સાબરકાંઠાના ઈડર બરવાવ રોડ પર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ સોલંકીના બંગલામાં છેલ્લા 3 વર્ષથી ધમધમતા એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલે લાલાંખ કરી છે. આ કોલ સેન્ટર ઓનલાઈન ક્લાસીસ ચલાવવાના બહાને ભાડે રાખવામાં આવ્યું હતું, પરંતુ તેની આડમાં વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપી ડોલરમાં છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ નાણાંને બાદમાં ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની આશંકા છે. એસએમસીની ટીમે સતત 15 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવી સ્થળ પરથી 10 આરોપીઓની અટકાયત કરી છે. દરોડા દરમિયાન 40 મોબાઈલ, 12 લેપટોપ, હાઈ સ્પીડ રાઉટર અને મોંઘીદાટ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 3 વર્ષથી સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા આ ગેરકાયદેસર નેટવર્કને કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી મોટી છેતરપિંડીના ખુલાસા થવાની શક્યતાઓ છે.